નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર 8. સાહેબ બધા જોડાઈ ગયા છે ના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી. વિદ્યાર્થી મિત્રો, વાતચીતનો પહેલો પ્રશ્ન છે કે તમારા મિત્રને બહારનું શું ખાવાની ટેવ છે? તો મારા મિત્રને બહારનું ખાવાની ટેવ છે. તે તેના માતા પિતા પાસે દર બીજા ત્રીજા દિવસે પિઝા, બર્ગર, નૂડલ્સ વગેરે બહાર ખાવા જવાની જીદ કરે છે. તે સ્કૂલના લંચ બોક્સની અંદર પણ ફ્રેન્ચ ફ્રાઈસ, બ્રેડ પકોડા, વેફર્સ જેવા જંક ફૂડ જે છે તે લઈને આવે છે. તમારા ઘરમાં મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ કોણ કરે છે? તો મારા પિતાજી એક આઈટી કંપનીની અંદર કામ કરે છે. તેઓ મોટા ભાગે વેપારી સાથે ઓનલાઈન રહીને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવાનું હોય છે. આથી તેઓ અમારા ઘરમાં મોબાઈલમાં સૌથી વધુ ઉપયોગ કરે છે. નંબર 3, મોબાઈલ વાપરતા તમને ઘરમાં કોણ કોણ રોકે છે? હું મોબાઈલનો અભ્યાસાર્થે એટલે કે ખૂબ મર્યાદિત ઉપયોગ કરું છું. છતાં મારા ઘરમાં મને વધુ મોબાઈલ વાપરતા મમ્મી પપ્પા અને દાદા દાદી એમ બધા વડીલો જે છે તે રોકે છે. તમે કેવા કેવા પ્રસંગે બહાર જમવા જાઓ છો? તો અમે અમારા ઘરના કોઈની બર્થડે હોય, કુટુંબમાં કોઈ સામાજિક પ્રસંગ હોય તેઓ ત્યારે બહાર જમવા જઈએ છીએ. તમે ક્યારે ઓનલાઈન જોડાવો છો? તો હાલ તો અમને કોઈ કામ માટે ઓનલાઈન જોડાવાનું થતું નથી, પણ હા, જ્યારે કોરોના રોગચાળો ફેલાયો હતો અને શાળાઓ બંધ હોવાથી ઘરેથી ઓનલાઈન ભણવાનું હતું ત્યારે હું દરરોજ સ્કૂલના ટાઈમ ટેબલ મુજબ ઓનલાઈન શિક્ષણ લેતો હતો. પ્રશ્ન નંબર 6, મોબાઈલ આપણને કેવી રીતે ઉપયોગી છે? તો મોબાઈલ ફોનનો પહેલો ઉપયોગ એ છે કે તેની મદદથી આપણે દુનિયાની કોઈ પણ વ્યક્તિની નજીક ગયા વગર પણ વાત કરી શકીએ છીએ. જો આપણે કોઈ નવી જગ્યાએ જઈએ તો મોબાઈલની મદદથી આપણે તે જગ્યાનો નકશો અને આપણું વર્તમાન સ્થાન પણ એટલે કે લોકેશન જોઈ શકાય છે. આજકાલ મોબાઈલ ફોનનો ઉપયોગ ઘણા પ્રકારના ઓફિશિયલ કામ માટે થાય છે. મીટિંગ શેડ્યુલ કરવા, દસ્તાવેજો મોકલવા અને પ્રાપ્ત કરવા, પ્રસ્તુતિઓ આપવા, અલાર્મ સેટ કરવા, નોકરીઓ માટે અરજી કરવા અને આ ઉપરાંત ઘણું બધું. મોબાઈલ ફોન પોર્ટેબલ કોમ્પ્યુટર્સ તરીકે સેવા આપે છે, જે વપરાશકર્તાઓને માહિતીને એક્સેસ કરવા, કાર્યનું સંચાલન કરવાની અને પ્રવાસમાં વાતચીત કરવાની મંજૂરી આપે છે. સગવડના આ સ્તરે વ્યક્તિગત અને વ્યવસાયિક એમ બંને ક્ષેત્રોની અંદર ઉત્પાદકતાને વેગ આપ્યો છે. મોબાઈલ ફોન ઉપર ઇન્ટરનેટ માહિતીના ભંડારની એક્સેસ પ્રદાન કરે છે, જેનાથી વિવિધ વિષયો પર શિક્ષણ, સંશોધન અને જાગૃતિ વધે છે. શૈક્ષણિક એપ્લિકેશનો અને ઓનલાઈન સંસાધનોએ શીખવાનું વધુ સુલભ બનાવ્યું છે. મોબાઈલ ફોને ડિજિટલ વ્યવહારો અને મોબાઈલ બેન્કિંગને સક્ષમ કરીને નાણાકીય સમાવેશને સરળ બનાવ્યો છે. ખાસ કરીને મર્યાદિત પરંપરાગત બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળા વિસ્તારોમાં વળી તે આર્થિક વિકાસ અને સશક્તિકરણની અંદર પણ ફાળો આપે છે. મોબાઈલ ફોન સોશિયલ મીડિયા, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ અને ગેમિંગ દ્વારા મનોરંજન પણ પૂરું પાડે છે. તેઓ વર્ચ્યુઅલ સમુદાયને પ્રોત્સાહન આપીને સમાન રુચિ ધરાવતા લોકોને પણ જોડે છે. મોબાઈલ ફોનના લાભ અને ગેરલાભ. તો મોબાઈલના લાભ આપણે પ્રશ્ન નંબર 6માં ઉત્તરમાં આપેલા છે તે જોયા, તે પણ તમે લખી શકો છો. દરેક સિક્કાની બે બાજુ હોય છે, તે પણ સાચું છે કે મોબાઈલના ઘણા ગેરફાયદા છે, જેની માહિતી રાખવી મહત્વપૂર્ણ છે. કેટલાક છોકરા છોકરીઓ રાત દિવસ મોબાઈલમાં રોકાયેલા રહે છે અને તેઓ મોબાઈલના એટલા વ્યસની છે કે તેમને વાસ્તવિક જીવન સાથે કોઈ લેવા દેવા નથી. તેથી એમના અભ્યાસ ઉપર અસર થાય છે અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. મોબાઈલ ફોનનો સતત ઉપયોગ કર્યાના સ્વાસ્થ્યને અસર કરે છે. શરીરમાં જે રેડિયેશન જાય છે જેનાથી ઘણું બધું નુકસાન થાય છે. મોબાઈલ ફોનની અંદર ઇન્ટરનેટ અને કોલ માટે પૈસા ખર્ચવા પડે છે અને ખર્ચ પણ વધે છે. આજકાલ મોબાઈલની અંદર આપણે આપણા બધા ડેટાને વ્યક્તિગત માહિતી પણ રાખીએ છીએ. જો ક્યારેક મોબાઈલના ડેટા ચોરી થઈ જાય કે કરવામાં આવે તો લોકોના જીવનનું આર્થિક નુકસાન જે છે તેનું જોખમ રહેલું છે. મોબાઈલના વધુ પડતા ઉપયોગથી લોકોને ઊંઘ ન આવવાની સમસ્યાની શરૂઆત થાય છે. મા બાપ બાળકને મોબાઈલ આપીને બાળકનું બાળપણ છીનવી લે છે. ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ અકસ્માતો અને જાનહાનિમાં વધારો કરે છે. હાલમાં લોકો સામાજિક મેળાવડાઓમાં રૂબરૂ મળવાના બદલે મોબાઈલમાં ઓનલાઈન કોલિંગમાં મળવાનું વધુ પસંદ કરે છે.
વાક્ય વાંચી સાચા વાક્યની સામે ખરાની નિશાની કરો. મમ્મીએ મોબાઈલ લઈ લેતા મેં દેકારો મચાવ્યો, તો એ સાચું છે. અને ત્રીજું સાચું છે કે સમડી કાગડાના બચ્ચાને ઉપાડી ગઈ, તેથી કાગડાઓએ કાગરોળ કરી, એટલે કે 3 નંબર વાળું સાચું છે. પાઠના આધારે નીચેના વાક્ય કોણ બોલી શકે તે લખવાનું છે. પણ મોબાઈલ અમારે તો જોવો હોય ને તો રાજેશ. આજની આપણી મીટિંગનો વિષય તો તમને ખબર જ છે ને, તો શિક્ષક. હું એકલો ક્યાં વડાપાઉં ખાઉં છું, તું પણ ખાય જ ને, તો વિવાહ. આપણે સાયબર ગુનાથી બચવું જોઈએ, નહીં તો નુકસાન થાય, તો શિક્ષક. જોડકા જોડો વારંવાર ફાસ્ટ ફૂડથી, તો આવશે ઈ, એટલે કે મિત્રો 5 નંબર આવશે. પાચન તંત્ર બગડે છે. વડીલોનો આદર કરવો, તો આવશે સારા સંસ્કારોની નિશાની છે, એટલે કે પેલું. અજાણી વ્યક્તિને ઓટીપી આપીએ તો આવશે બીજું. આપણી સાથે છેતરપિંડી થાય. મોબાઈલનો તો આવશે સી, એટલે કે ત્રીજું. સદુપયોગ કરવો જોઈએ. નંબર 5, મિલેટસના ખૂબ ફાયદા છે, તો આવશે ડી. તેથી તેને ચમત્કારી અનાજ કહેવાય છે. આપણે આપેલી જાહેરાત છે, આ જાહેરાતને વાંચવાની છે, સમજવાની છે અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ ચૂકવવાના છે, એટલે કે આપવાના છે. લંચ અને ડિનરમાં શું તફાવત છે? તો લંચ એટલે બપોરનું ભોજન 200માં, અને ડિનર એટલે કે રાત્રિનું ભોજન 230માં અનલિમિટેડ છે. મહિનામાં કેટલી વાર 150માં ભોજન મળશે? તો મહિનામાં 2 લંચ અને ડિનર, એટલે કે પૂનમના દિવસે 150માં ભોજન મળશે. અહીં 100% વેજીટેરિયન કેમ લખ્યું હશે? તો કાઠિયાવાડી એટલે કે ગુજરાતી લોજ હોવાથી 100% વેજીટેરિયન લખ્યું હશે. ત્યાં ફક્ત શાકાહારી ભોજન મળતું હશે. તમારે બમણા રૂપિયા ક્યારે ચૂકવવા પડશે? તો ભોજનના અંતે થાળીમાં હેઠું મૂક્યું હશે તો. અનલિમિટેડ એટલે શું? તો અનલિમિટેડ એટલે વ્યક્તિને જેટલું જમવું હોય તેટલું જમી શકે છે. પ્રશ્ન નંબર 6, તાજેતરમાં બનેલા એક બનાવ વિશે તમને જાણવાની મજા પડશે, તેથી તેની નીચે આપેલા પ્રશ્નો જે છે તેની ચર્ચા તમારે વર્ગ સમક્ષ કરવાની રહેશે. સર્તક બનીએ, જાણકાર બનીએ અને કાળજી રાખીએ. એક મોટી કંપનીના સીઈઓના ખાતામાંથી ઓનલાઈન 16 લાખ રૂપિયાની ખોટી રીતે ઉપાડ થઈ ગયો. ત્યાં કોઈ ઓટીપી, કોઈ કોલ, કોઈ ઓનલાઈન લિંક મોકલવામાં કે ખોલવામાં આવી ન હતી. સીઈઓ પોતે ખૂબ જ એટલે કે જે ટેક ફ્રેન્ડલી હતા, છતાં આટલી મોટી રકમની ચોરી થઈ. ગુનાનો ભેદ જાણવા સાયબર ક્રાઇમના ચુનંદા અધિકારીઓ કેસની તપાસ કરી રહ્યા હતા. મોબાઈલના તમામ ડેટાનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ પણ રીતે તેનો પતો લાગતો ન હતો. હા, ઓફિસના સીસીટીવી ફૂટેજમાંથી માત્ર એક વાત મળી. ઓફિસની અંદર સીઈઓનો મોબાઈલ ચાર્જર બદલાઈ ગયું હતું અને તેની જગ્યાએ બીજું યુએસબી ચાર્જર, એટલે કે સેમ મોડેલ ધરાવતું મૂકવામાં આવ્યું હતું. ચાર્જર દ્વારા તમામ ડેટા કોપી કરવામાં આવ્યો હતો. આખું મોબાઈલ બેન્કિંગ હેક કરવામાં આવ્યું હતું. પછી ખાતામાંથી પૈસા સરળતાથી ઉપાડી લેવામાં આવ્યા હતા. આ મોડ્સ ઓપરેન્ડીની અંદર ચાર્જરમાં પહેલેથી જ માઇક્રોચિપ ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને તમામ ડેટા કોપી કરીને હેક કરવામાં આવે છે, જે શોધવું ખૂબ મુશ્કેલ બને છે. બીજાના ચાર્જરનો ઉપયોગ કરશો નહીં અને તેની કોઈ અજાણી જગ્યાએ તમારો મોબાઈલ ચાર્જ કરશો નહીં. ઓનલાઈન ગુનો બને ત્યારે બેંકને સૂચના આપવા માટે તાત્કાલિક જે તે બેંકના ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરી અને જાણ કરવી જોઈએ. પ્રશ્ન નંબર 1, કોના ખાતામાંથી ઓનલાઈન ચોરી થઈ અને કેટલા રૂપિયા? તો એક મોટી કંપનીના સીઈઓના ખાતામાંથી ઓનલાઈન 16 લાખ રૂપિયાની ચોરી થઈ. સાયબર ક્રાઇમનું કામ શું છે? તો સાયબર ક્રાઇમનું કામ ઓનલાઈન જેટલા પણ ગુના થાય છે અથવા તો છેતરપિંડી થાય છે તેનો ઉકેલ લાવવાનો છે. તમારા ઘરના સભ્યના ખાતામાંથી ઓનલાઈન ચોરીને થાય તે માટે તમે તેમને કઈ કઈ સૂચના આપશો? તો મારા ઘરના સભ્યના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે હું તેમને કોઈ પણ સંજોગોની અંદર કોઈ પણ ઓટીપી, એકાઉન્ટ નંબર, કાર્ડનો સીવીવી નંબર ન આપવાનો તેમજ કોઈ પણ પ્રમાણભૂત સિવાયની ઓનલાઈન લિંક ન ખોલવાનું જણાવીશ. છેવટે ગુનાનો ભેદ કેવી રીતે ઉકેલાયો? તો ઓફિસના સીસીટીવી ફૂટેજમાંથી એક વાત મળી, જેના આધારે છેવટે ગુનાનો ભેદ ઉકેલાયો.
ઓફિસમાં સીઈઓનું મોબાઈલ ચાર્જર બદલાઈ ગયું હતું અને તેની જગ્યાએ બીજું યુએસબી ચાર્જર મૂકવામાં આવ્યું હતું. ચાર્જર દ્વારા તમામ ડેટા કોપી કરવામાં આવ્યો હતો. આખું મોબાઈલ બેન્કિંગ હેંગ કરવામાં આવ્યું હતું. પછી ખાતામાંથી પૈસા સરળતાથી ઉપાડી લેવામાં આવ્યા હતા. બેંકનો ટોલ ફ્રી નંબર ક્યારે કામ લાગે છે? તો આપણી સાથે જ્યારે ઓનલાઈન ગુનો બને ત્યારે બેંકને તાત્કાલિક સૂચના આપવા માટે જે તે બેંકના ટોલ ફ્રી નંબર કામ લાગે છે. પ્રશ્ન નંબર મિત્રો 7, કાવ્ય પંક્તિઓને વાંચી 3 પ્રશ્નોની રચના જે છે તે રચના કરો. તો સરસ મજાનો આપણને મીઠા મધુને મીઠા મેહુલા રેલો એથી મીઠી તે મોરી માત્રે સરસ મજાનો મિત્રો કાવ્ય આપેલું છે. પહેલો પ્રશ્ન બનાવીશું કે કવિએ માતાને કોનાથી મીઠી કહી છે, બીજું છે કે માતાને સાની પૂતળી કહી છે અને ત્રીજું છે કે માતાનો હૈયું કેવું. પ્રશ્ન નંબર 8 જોઈશું. પછી નીચે આપેલી ખાલી જગ્યાઓ યોગ્ય શબ્દ મૂકી અને પૂરવાની છે. તો આપણે સારા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરીક્ષામાં ઓછા ટકા હોવાથી જિંદગી હારી જવાતી નથી. ભારત દેશને દેશભક્ત નાગરિકોની ખૂબ જરૂર છે. એ જ સફળ થઈ શકે જે સંઘર્ષ સામે ટકી શકે અને ચેલેન્જ ઉપાડી શકે. નંબર 5, જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો ગભરાયા વગર કરવો જોઈએ. ત્યાર પછી આપેલા શબ્દમાંથી કોઈ બે અક્ષર મળીને અંગ્રેજી શબ્દ બને છે તે શોધો અને તેનો ગુજરાતી અર્થ લખો. ગમગીન તો ગન, ગન એટલે બંદૂક અને ગમ એટલે ગુંદર. કામણગાર તો કાર એટલે શું થશે? તો મોટર ગાડી થશે. અને કામ એટલે થશે શાન. સફરજન તો સફર એટલે સહન કરવું. ફર એટલે રૂંવાટી. રન એટલે દોડવું. સન એટલે સૂર્ય અને ફન એટલે આનંદ. ભાવનગર, રન એટલે દોડવું અને ગન એટલે બનતું. નીચેલા જે આ બે શબ્દો છે તેનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનો છે. તો જીવન તો મરણ. મરણ પહેલા દરેકને સારા જીવનની અપેક્ષા હોય છે. સફળ તો નિષ્ફળ. જીવનની ઘટમાળમાં ક્યારેક સફળ થવાય તો ક્યારેક નિષ્ફળ. આદર તો અનાદર. જીવનની અંદર આદર મળે કે અનાદર, આપણે તો બસ ચાલ્યા કરવું છે. લાભ તો ગેરલાભ. કોઈની સાથે દગો કરવામાં આપણને લાભ જણાય છે પણ અંતે તેનાથી ગેરલાભ થાય છે. પ્રવૃત્ત તો નિવૃત્ત. સતત પ્રવૃત્ત રહી કામ કરનારને નિવૃત્ત રહેવું ગમતું નથી. માન તો અપમાન. સજ્જનો માન અપમાનની પરવા કર્યા વિના સતત સત્યના માર્ગે ચાલે છે. આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. ઓનલાઈન મીટિંગના ફાયદા જણાવો. ઓનલાઈન મીટિંગના ફાયદા આ પ્રમાણે છે. ઓનલાઈન મીટિંગ કમ્યુનિકેશનની ગુણવત્તામાં સુધારો કરી શકે છે. ઉચ્ચ ગુણવત્તાવાળા ઓનલાઈન મીટિંગ દૂરના સાથીદારો અને ગ્રાહકો સાથે સ્થિર અને મૈત્રીપૂર્ણ સંબંધો બનાવે છે. દૂરના આ મૈત્રીપૂર્ણ સંબંધો તમને લાંબા અંતરની મુસાફરી કર્યા વિના પ્રવાસ ખર્ચ ઘટાડવાની અંદર મદદ કરે છે. ટૂંકી ઓનલાઈન મીટિંગ દ્વારા સમસ્યાઓને ઝડપથી તપાસી ઉકેલી શકો છો. સારી ઓનલાઈન મીટિંગ એ માત્ર સરળ ઓડિયો અને વિડીયો કોમ્યુનિકેશન કરતાં વધુ છે. આ ઉચ્ચ ગુણવત્તાવાળા સંચાર બધા સહભાગીઓને ફાઇલ શેરિંગ જેવા સરળ અને ઉપયોગી સાધનો પ્રદાન કરે છે. વાતચીત તેમજ ચર્ચા કરવા એ તમામ સાધનોનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે. દરેક સહભાગીની કાર્યક્ષમતામાં વધારો થાય છે. ઓનલાઈન મીટિંગના અંદર દસ્તાવેજો અને જોડાણો મોકલવાનો સરળ હોય છે. તો તમે જ્યાં પણ હોવ, ટેક્સીમાં, એરપોર્ટ પર તમે મીટિંગમાં હાજરી આપી શકો છો. ઈચ્છા મુજબ આખી મીટિંગનો રેકોર્ડ ઓડિયો વિડીયો ફોર્મેટમાં મેળવી શકો છો. એ રેકોર્ડ જેઓ મીટિંગમાં હાજર રહી શક્યા નથી એમને ફાઇલો રૂપે મોકલી પણ શકાય છે. શરીરની તંદુરસ્તી જાળવી રાખવા શું કરવું જોઈએ? તો શરીરની તંદુરસ્તી જાળવી રાખવા આપણે દરરોજ યોગ્ય પોષણયુક્ત અને રેસાયુક્ત આહાર લેવો જોઈએ. નિયમિત વ્યાયામ જે છે તે વ્યાયામ કરવો જોઈએ. નિયમિત પૂરતી ઊંઘ લેવી જોઈએ. જંક એટલે કે ફાસ્ટ ફૂડનો ત્યાગ કરવો જોઈએ. મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ. ડિપ્રેશનની અંદર તો ન રહેવું જોઈએ. સાયબર ક્રાઇમથી બચવા આપણે શું કરવું જોઈએ? તો આ પ્રમાણેની તકેદારી રાખીશું. કેવાયસી ફ્રોડથી દૂર રહેવું. કોઈ પણ બેંક તમને કેવાયસી માટે કોલ કરતી નથી. કેવાયસી ના થવાના કારણે તમારું એકાઉન્ટ બંધ થશે નહીં. તેથી કેવાયસીના નામે આવતા કોઈ પણ કોલ પર પ્રતિક્રિયા આપવી નહીં. તેમજ ઓટીપી, પિન, ટીપિન જેવી મહત્વપૂર્ણ માહિતી કોઈની સાથે શેર કરશો નહીં. લોભામણી જાહેરાતોથી બચવું. વ્યક્તિ સસ્તી ખરીદીના ચક્કરમાં મોટું નુકસાન કરી બેસે છે. ઓનલાઈન ખરીદી કરતા વેબસાઇટની વિશ્વસનીયતા તપાસી લેવી જોઈએ.
ગૂગલ માય બિઝનેસ ફેસિલિટીનો આજે ઘણા ઠગો દુરુપયોગ કરી રહ્યા છે. ગ્રાહકો આ વેબસાઇટમાં સંપર્ક કરે ત્યારે સામેની વ્યક્તિની કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સમજી બેસે છે. ત્યારબાદ તેને અનુસરે છે અને રૂપિયા ગુમાવે છે. મોબાઈલ ઓપરેટર સાથે કોમ્યુનિકેશન માટે પાસવર્ડ જરૂર રાખો. જો તમારા મોબાઈલ ઓપરેટર તમને તમારા કોમ્યુનિકેશન માટે એક અલગ પાસવર્ડ કોડ અથવા પિન સેટ કરવાની મંજૂરી આપે તો તે અવશ્ય કરો, જેથી તમે સિમ સ્વેપિંગ દ્વારા કરવામાં આવતી છેતરપિંડીથી બચી શકશો. ધ્યાનમાં રાખો કે સિમ કાર્ડ બદલવું જોખમી બની શકે છે. છેતરપિંડી કરનાર વ્યક્તિ તમારા મોબાઈલ નંબર તેમજ અન્ય ખાનગી માહિતી મેળવી મોબાઈલ કંપની પાસેથી તમારું સિમ કાર્ડ ખોવાઈ ગયાની ફરિયાદ કરીને નવું સિમ કાર્ડ મેળવી લે છે. જેને સિમ સ્વેમિંગ કહે છે. તે વ્યક્તિ તે પછી તમારી તમામ માહિતી એક્સેસ પણ કરી શકે છે. દરેક ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પાછળ 3 આંકડાનો નંબર રહેલો હોય છે, જેને CVV કાર્ડ વેરિફિકેશન વેલ્યુ નંબર કહે છે, જેનો ઉપયોગ ઓનલાઈન પેમેન્ટ માટે થતો હોય છે. આ નંબર કોઈને આપવાનો નથી કે કોઈને સાથે શેર પણ કરવો નહીં. જો આ તકેદારી વર્તશો નહીં તો આર્થિક જોખમનો સામનો કરવાનો થશે. તમારી સાવચેતી અને સમજદારીપૂર્વકનો વ્યવહાર જ સાયબર ક્રાઇમને અટકાવી શકે છે. દેશભક્ત કોને કહેવાય? તો દેશનો કોઈ પણ નાગરિક કોઈ પણ જગ્યાએ પોતાનો આજીવિકા ચલાવવા માટે પરિસ્થિતિમાં દેશ માટે સારું વિચારે અને દેશના વિકાસમાં પોતાનું બનતું યોગદાન આપે, અથવા તો દેશની વ્યવસ્થાની અંદર અવરોધરૂપ ન થાય તેનો તો જ તે સાચો દેશભક્ત બની શકે છે. ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાનું છે. શિક્ષકથી પ્રવૃત્તિ તૈયાર થઈ તો શિક્ષક વડે પ્રવૃત્તિ તૈયાર કરાઈ. રોહિતે સદી કરી, રોહિત વડે સદી કરાઈ. માતાએ પુત્રને દૂધ આપ્યું તો માતા વડે પુત્રને દૂધ અપાયું. ગુરુજીએ શિષ્યને પ્રેરણા આપી તો ગુરુજી વડે શિષ્યને પ્રેરણા અપાઈ. અહીં મિત્રો તમારે પ્રત્યય મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો આ પત્ર મહેશને આપ્યો તો પાછળ શું લખીશું? ને. બા તો બા એ પત્રમાં ખૂબ જ યાદ લખાવી છે. મારા તો મારાથી આ સહન થતું નથી. મીના તો ખાલી જગ્યા તો મીનાએ મીટિંગમાં હાજરી આપી. વિદ્યાર્થીઓ તો વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ ગયા. તો આ પ્રકારે મિત્રો આપણે તેને જે પ્રત્યયો જોડ્યા છે તેને કહેવાશે અનુક. નીચેના વાક્યમાંથી અનુક શોધીને તેની નીચે તમારે મિત્રો લીટી કરવાની છે. આ પ્રકારે જો મેં સરસ્વતીને ફૂલ ચડાવ્યા તો ને. વિવેકાનંદજીએ અમેરિકનોને મૂત્ર મંત કર્યા. ભારતનો ડંકો વિશ્વમાં વાગવા લાગ્યો. વિશ્વની શાંતિ આજે મહત્વનો પ્રશ્ન છે. રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પારિતોષિક મળ્યું હતું. નીચેના વાક્ય વાંચીને તેમાં અનુક વપરાયો છે કે નામયોગી તે જણાવો. રાજેશને જામફળ બહુ ભાવે છે તો અનુક છે. આપણે નાક વડે શ્વાસ લઈએ છીએ તો નામ યોગી છે. મનાલીએ વિશ્વને સંગીત શીખ્યું તો એને તો અનુક આવશે. એ મુસાફરી તો ટ્રેન દ્વારા જ થાય તો દ્વારા એ નામયોગી છે. હું દીકરી માટે ઘડિયાળ લાવીશ તો માટે નામયોગી છે. અમે વરસાદમાં ભીંજાયા તો અનુક. ઝાડ ઉપર વાંદરા હતા તો પરી નામયોગી છે. ત્યાર પછી યોગ્ય અનુક મૂકી અને તેની સાથે સાર્થક વાક્ય તમારે બનાવવાનું છે. શૈલેષની વાડીમાં એક ઘટાદાર આંબો છે. બાલદીમાંથી તેણે થોડું પાણી તુલસીને પાયું. નંબર 3, શહેરના વિદ્યાર્થીઓએ સરઘસ ના ખેલ જોયા. સુરત થોડા અંતરે જ સુરતથી થોડા અંતરે જ પ્રિયંકાબેનનું ગામ આવેલું છે. કર્મદીપ ના થેલામાં તેના મિત્રનો મોબાઈલ છે. યોગ્ય નામયોગી મૂકીને વાક્ય ફરીથી લખો. તે ઘરમાં ખાટલે બેઠો તો તે ઘરમાં ખાટલા પર બેઠો. ટપાલથી તેમણે પત્ર મોકલ્યો છે તો ટપાલ દ્વારા તેમણે પત્ર મોકલ્યો છે. કોયલ સીતાફળીએ બેઠી છે તો કોયલ સીતાફળી પર બેઠી છે. ઓરડાની અંદર વિદ્યાર્થીઓ ભણે છે તો ઓરડાની અંદર વિદ્યાર્થીઓ ભણે છે. આપેલી બાબતોનો તમારે અંગ મુદ્રા અથવા તો મુખ મુદ્રા દ્વારા રજૂ કરવાનો છે. તો આ પ્રકારે તમે કોઈ પતંગ કાપો છો તો એ પ્રકારે મુદ્રા કરીશું. બાકીના જે છે તે મિત્રો આ પ્રકારે તમારે એની એક્ટિવિટી કરવાની રહેશે. તો એ સંપૂર્ણ આપણું સોલ્યુશન જે છે તે પૂર્ણ થાય છે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.